વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. ગાંધીનગરના સાંતેજમાં આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગને કાબૂમાં લેવા અમદાવાદ, ગાંધીનગર, કલોલના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું. વધતી ગરમીને કારણે ઠેર ઠેર આગની ઘટનાઓ વધી રહી છે. જિગ્નેશ પટેલ આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. જિગ્નેશ, કેવી પરિસ્થિતિ હાલ ત્યાં? અંકિત, વાત કરવામાં આવે તો જે આ કંપની છે સાંતેજ ખાતે આવેલી ફેથ નામની કંપની છે ને તેમાં આ આગ લાગી છે. જે પોલિમર એટલે કે પ્લાસ્ટિકનું જે મટીરિયલ બનાવવા માટે જે કેમિકલની જરૂરિયાત હોય છે તે અહીંયા બનાવવામાં આવતું હતું. કેટલા વાગે આગ લાગી, શું વિગત છે તેની સાથે આપણી સાથે જોડાયા છે સાંતેજ ગામના જે સરપંચ છે સનીભાઈ. સનીભાઈ, અહીંયા આગ લાગી, કેટલા વાગે લાગી, કયા સંજોગોમાં લાગી, શું વિગત? અંદાજિત લગભગ 4:30 પોણા 5 વાગે આગ લાગવાના સમાચાર મળ્યા અને ઘટના સ્થળે આવતા ઘણી મોટી આગ હતી. એટલે કંટ્રોલ રૂમમાં જાણ કરી, ફાયરને જાણ કરીને પોલીસવાળાને જાણ કરી. ગ્રામજનો અને અહીંના ફાયર સેફ્ટીના માણસો, ફાયર બ્રિગેડવાળા તાત્કાલિક આવી ગયા અને હાલના સંજોગોમાં આગ ઘણી કાબૂમાં છે. ફેક્ટરી શેની છે, કેટલા સમયથી છે? ફેક્ટરી તો ઘણા સમયથી છે અને ફેક્ટરી છે એ કંઈક મીણ બનાવે છે. ફેથ કંપની છે, કંપનીનું નામ ફેથ છે અને મીણ બનાવે છે. જે પ્રમાણે ગ્રામજનોનું કહેવું છે કે અત્યાર સુધી આગમાં કોઈ જાનહાનિના અથવા તો અન્ય કોઈના ઘાયલ થવાના સમાચાર નથી મળ્યા, પરંતુ જે આગના વિકરાળ સ્વરૂપ હતું તે હજી પણ જોવા મળી રહ્યું છે. ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ છે તે આગને કાબૂમાં લેવા માટે ચારે તરફથી પાણીનો મારો ચલાવી રહ્યા છે. પરંતુ જે કેમિકલ અહીંયા બનાવવામાં આવતું હતું, જે કેમિકલનું પ્રોસેસિંગ થતું હતું મટીરિયલ બનાવવા માટે, તેના કારણે આગ પર હજી સુધી સંપૂર્ણપણે કાબૂ નથી મેળવાયો. પરંતુ ફાયર વિભાગની અલગ અલગ ટીમો અત્યારે કામગીરી કરી રહી છે અને સાથે જ આવા જે આગના બનાવો છે તે અટકે. અને અત્યાર સુધીમાં ફાયર વિભાગના જે જવાનોનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિને જાનહાનિ નથી થઈ, કોઈને ઈજા નથી થઈ. સંપૂર્ણપણે જે લોકો અંદર ફસાયા હતા તેમને બહાર કાઢી દેવામાં આવ્યા છે. અત્યારે હાલ અંદર કોઈ માણસ અવેલેબલ નથી, પરંતુ આગને કાબૂમાં લેવા માટે હજી પણ 3 થી 4 કલાકનો સમય લાગે તેવું ફાયરના જવાનો જણાવી રહ્યા છે. જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે.